વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રકરણ 5ના એમસીક્યુઝ. તો ચાલો શરૂ કરીએ. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. જો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આનો સાચો જવાબ છે ડી. નીચે આપેલ સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. આનો સાચો જવાબ છે બી. જલ નિયમન માટે કઈ પ્રક્રિયા સૌથી અગત્યની છે? આનો સાચો જવાબ છે ડી. પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? આનો સાચો જવાબ છે બી. હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? આનો સાચો જવાબ છે સી. ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન થવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શામાં થાય છે? આનો સાચો જવાબ છે એ. રુધિરની ગાળણ ક્રિયા કયા અવયવમાં થાય છે? આનો સાચો જવાબ છે સી. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? આનો સાચો જવાબ છે સી. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? આનો સાચો જવાબ છે ડી. રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. આનો સાચો જવાબ છે એ. પાચનનો અંતિમ હેતુ કયો છે? આનો સાચો જવાબ છે બી. નીચેના પૈકી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર લાવવામાં આવે છે? આનો સાચો જવાબ છે એ. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.